1,96,999 બાળકનો જન્મ થઈ ગયો હોય ત્યારે વિધાતાને પૂછવા જવું પડે કે રાવણ અમે બાળકના ભાવિ કેવા બનાવીએ? લેખ બ્રહ્મા લખે પૂછી અને જેનો હુકમ લીધા પછી વાયુ વાતા અને પવનને જ્યારે ઋતુ બદલાય અને વાવાનો સમય થાય ત્યારે પૂછવા જવું પડે કે રાવણ ક્યાં અમે શીતળ વાવી, ક્યાં અમે મંદ વાવી, ક્યાં અમે વાવાઝોડા સર્જી? આ બધું એને 49 પ્રકારના વાયુને રાવણને પૂછવા જવું પડે કે અમે ક્યાં કેવા વાવી? લેખ બ્રહ્મા લખે પૂછી જેને હુકમ લીધા પછી વાયુ વાતા અને મેઘ જળ વરહતા જેની આજ્ઞા થકી અને મેઘને વરહવાનું ટાણું થાય ત્યારે બારે મેઘને રાવણને પૂછવા જવું પડે કે રાવણ અમે ક્યાં અનાવૃષ્ટિ કરીએ, ક્યાં ખંડવૃષ્ટિ કરીએ, ક્યાં અતિવૃષ્ટિ કરીએ? પૂછવા જવું પડે. અને નવગ્રહો ઊંચ ને નીચ થાતા. નવગ્રહો ઊંચ ને નીચ એટલે ઊંચા નીચા થાય એમ નહીં, પણ જ્યોતિષ શાસ્ત્રના નિયમ પ્રમાણે મેષમાં સૂર્ય હોય એને ઊંચનો સૂર્ય કહેવાય, વૃષભનો ચંદ્ર હોય એને ઊંચનો ચંદ્ર કહેવાય, વૃશ્ચિકનો ચંદ્ર હોય એને નીચનો ચંદ્ર કહેવાય. કયો ગ્રહ કહ રાશિમાં? ગ્રહને પૂછવા જવું પડે, ગુરુને પૂછવા જવું પડે, શનિને પૂછવા જવું પડે, રાહુને પૂછવા જવું પડે, કેતુને પૂછવા જવું પડે, બુધને અને ચંદ્રને પૂછવા જવું પડે કે હે રાવણ અમે કયા માણસની કુંડલીમાં કેટલા ઊંચના થઈને બેહીને કેટલા નીચના થઈને બેસી? પૂછવા જવું પડે. નવ ગ્રહો ઊંચ ને નીચ થાતા. આવો રાવણ. લક્ષ્મણ તો એની પાસે એકવાર જઈને રાજનીતિ શીખ્યા. વિચાર કરજો, રામ જેની ભલામણ કરતો હોય રાજનીતિ શીખવાની, એ પુલસ્ત કુળનો સંતાન કેટલું મહાન. લક્ષ્મણજી આવીને હાથ જોડીને એમ કહે છે કારણ કે વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો હાથ જોડવા પડે. રાવણના પગ પાસે શેષાવતાર લખનલાલજી ઉભા છે. રાવણને પૂછે છે કે હે પુલસ્ત કુળના નબેરા, હે રાવણ, હે મંદોદરીના ભરતાર, તારી પાસે રાજનીતિ શીખવા આવ્યો છું. મારા મોટા ભાઈ કીધું થોડીક રાજનીતિની વાત કર. રાવણે દાંત કાઢ્યા કે મારી રાજનીતિ તો જગ જાહેર છે, તમને સમજણ ન પડી મારી રાજનીતિમાં? કે ના, ખબર નથી પડી. તો કે જાનકી હરતા જાણી લીધી મેં તો મારા ઘરની ઘાતજી. ઉદ્ભવ સ્થિતિ સંહારકારિણીમ ક્લેશારિણીમ સર્વશ્રેયસ્કરીમ સીતામ નતો હમ રામ વલ્લભામ. એ ભગવતી છે, એ સચરાચર જગતની જોગ માયા છે, મને ખબર હતી. પણ એને હું લંકામાં શું કામ લાવ્યો? સીત હરતે સીત ના રહી સીત મમ ભયો સમાજ. મને ખબર હતી. સીતાજીને અશોકવનમાં લાવ્યા પછી મેં મારા હૃદયની શીતળતા ગુમાવી દીધી છે, કારણ કે દુનિયા મને સીતાજીનો ચોર કહેશે. પણ હું જો સીતાને લાવું નહીં ને તો જગતનો નાથ મારા લંકામાં પગલા ન કરે. આ મારી રાજનીતિ હતી, એટલા માટે લાવ્યો. વિભીષણ મને ઉપદેશ દેવા માટે આવ્યો. વિભીષણને ઉપદેશ દેવાની જરૂર નહોતી, હું બધું સમજતો હતો. પણ એને મેં પાટું મારી અને કાઢી મૂક્યો, કારણ કે મને ખબર હતી કે જો વિભીષણ લંકામાં રહેશે તો મારા પુલસ્ત કુળમાં કોઈ કાગવાસ નાખનારું નહીં રહે. એટલા માટે મેં પાટું મારી અને એને કાઢી મૂક્યો. અને તમારા ભાઈને જઈને કહેજો લક્ષ્મણજી કે મેં બેઠા પૂર્વ મેં આવી શક્યો ને મુરાર. હું જ્યાં સુધી જીવતો હતો ત્યાં સુધી મેં રામને મારા લંકામાં પ્રવેશ નથી કરવા દીધો. હું બેઠા હું પૂર્વ મેં આવી શક્યો ને મુરાર. પણ રામને કહેજો કે તું બેઠા તવ પૂર્વ મેં ચાલ્યો પલા પસાર. પણ તારા દર્શન કરી મને મુક્તિ મળી છે, એટલે તારા વૈકુંઠમાં હું પલ્લા પસારીને જાઉં છું. કેજો ગાડો ફરો ફરે. આ મારી રાજનીતિ છે. અને લંકાની ગાદીએ વિભીષણને બદલે ભગવાન જો તમે બેઠા હોત ને, કાગ બનત તમે લંકાપતિ તો મારે પાછો ગાંટો થાતજી. તમે જો લંકાના ગાદીપતિ બન્યા હોત તો મારે બીજો અવતાર લઈને તમને ઉઠાડવા માટે આવવું પડત પાછું. કાગ બનત તમે લંકાપતિ તો મારે પાછો ગાંટો. પણ રાવણનો ભાતૃભાવ કેવો કે આજ મારે તખતે મારો માડી નો જાયો તો બે વિભીષણ ભ્રાત.
આ છે મારી રાજનીતિની વાતજી. એટલો લક્ષ્મણ અને રામની વચ્ચે, જ્યાં લક્ષ્મણ અને રાવણની વચ્ચે જ્યાં સંવાદ ચાલે છે ત્યાં રામ આવ્યા છે. રામ આવી ગયો કે હાય રાવણ, એક વીરને સાજે એવા મૃત્યુથી તું લંકાના રણમાં પડ્યો છો, પણ તારા મનમાં કંઈક અધૂરપ રહી ગયું એવું મને લાગે છે. એવી કઈ ઈચ્છા તને મૂંઝવે છે? બોલ, હું તારી ઈચ્છા પૂર્ણ કરતો આવું. ત્યારે ફરીવાર રાવણે દાંત કાઢ્યા. ફરીવાર રાવણ હસ્યો છે. પ્રભુ, મારી ઈચ્છાને આપ પૂર્ણ કરીને આવશો? તો કહા, અસંભવ, અશક્ય છે પ્રભુ. બોલ બોલ રાવણ, શું તારી ઈચ્છા હતી? તું જે કે ને એ તારી ઈચ્છા પૂર્ણ કરતો આવું. રાવણે કીધું કે મારા 5 પ્રોજેક્ટ અધૂરા રહી ગયા છે. મારા મનમાં જે વાતો હતી, મારી વાતો અધૂરી રહી ગઈ છે. એને હું પૂર્ણ નથી કરી શક્યો. મેં નથી અત્યાર સુધીમાં મારી પત્ની મંદોદરીને વાત કરી, નથી સચિવોને વાત કરી, નથી કોઈ રાજકીય મિત્રોને આ વાત કરી. કારણ કે જ્યાં સુધી આ પ્રોજેક્ટને પૂરી રીતે ફલીભૂત કરવામાં ન આવે ત્યાં સુધી ડાયો માણસ આવી પોતાની યોજનાઓને જગતની સામે જાહેર ન કરે. એટલે મેં જાહેર નથી કરી. પણ તમને કહેતો જાઉં છું, જો આપનાથી આ 5 વસ્તુ પૂરી થાય ને તો આ 5 વસ્તુ પૂરી કરતા આવજો. બોલ બોલ રાવણ, શું તારી ઈચ્છા છે? અને રાવણે શરૂઆત કરી, હે રામ, મારી પહેલી યોજના એ હતી, મારી 5 વાતો જે મનમાં રહી ગઈ છે એમાં પહેલી મારી યોજના એ હતી કે ઇન્દ્રનું વજ્ર અને દુનિયાનું લોખંડ ભેગું કરીને એક એવો થાંભલો બનાવવો હતો કે હજારો વર્ષથી પૃથ્વીનો ભાર શેષનાગ ઝીલે છે, એની જગ્યાએ લોખંડના થાંભલાને મારે ગોઠવી દેવો હતો અને શેષનાગને પૃથ્વીના ભારમાંથી મુક્તિ અપાવી. મારી પહેલી યોજના એ હતી. બીજી મારી યોજના એ હતી કે બળીરાજાને દેવતાઓને સહાય કરવા માટે થઈને તમે જે પાતાળમાં 3.5 ડગલામાં ઉતારી દીધો, એ મારે બળીરાજાને પાતાળમાંથી છોડાવવો હતો. મારી ત્રીજી વાત, ચંદ્રમાની અંદર કલંક છે. પૂનમની રાતે ચંદ્રમા એવો શોભે પડે, એની માલપા જે કાળા ડાઘ છે એ ચંદ્રમાના કાળા ડાઘને મારે દૂર કરવા હતા. અને મારી ચોથી વાત જે છે એ યમરાજને અને માણસને જે યમલોક સાથેનો સંબંધ છે, યમ માણસને લેવા માટે આવે છે, એમાંથી મારે મુક્તિ અપાવી તેને એક એવું યંત્ર બનાવવું હતું કે જેનાથી માણસો પોતપોતાના પાપ અને પુણ્યનો હિસાબ પોતે જાતે સમજી લે, વચ્ચે યમ ન આવે પ્રાણ લેવા માટે. ચોથી મારી એ વાત હતી. અને 5મી અને છેલ્લી વાત મારી એ હતી કે દુનિયાનું 3/4 ભાગમાં જે પાણી છે, દરિયો છે, એ ખારો છે, એમાં મારે અમૃતના કુંભ ઠાલવી અને દરિયાને મીઠો મારે કરી દેવો હતો. સમુદ્રને મીઠો કરવો તો એ મારો 5મો પ્રોજેક્ટ હતો. આ મારી 5 વાતો છે એ અધૂરી રહી ગઈ છે. હે પ્રભુ, શક્ય હોય ને તો તમે એ 5 વાતો પૂરી કરતા આવજો. પણ ત્યાં તો રામને પરસેવો વળી ગયો. બ્રહ્માંડમાં હજી આવું કોઈ નથી જન્મ્યું કે 5 વાતોને એક હારે પૂરી કરી શકે. પ્રબુદ્ધ પુરુષ, મહાવિજ્ઞાનિક, એ રાવણની જે વાત છે, મનમાં જે વાતો રહી ગઈ છે, છેલ્લી જે એની મહેસા છે, એ હજી સુધી દુનિયાનો કોઈ રામ પૂરી નથી કરી શક્યો. વાતો રે મનમાં રુદિયાની સાથે કહું રઘુરાય, મનડાની વાતો રે મનમાં વાતો રે મનમાં રુદિયાની સાથે કહું રઘુરાય, મનડાની વાતો રે
બ્રહ્મા લખે પૂછી પૂછી જનો હુકમ લીધા પછી વાજુ આતા અને મેઘ જળ વરખતા જેની આજ્ઞા થકી અને નવગ્રહો ઊંચ ને નીચ થતા. એવો છે રાવણ, પણ એને કાળે ન મૂક્યો. બાણની કલમ કરી શાહી સોણીત ની પત્ર રણ ભોમ નો ઘોર કીધો. ઈ દૈત 10 શીશ ના શીશ નો ફેંસલો રાઘવે જગ સન્મુખ દીધો. આવા મહાપુરુષોને પણ એક દી આ જગત છોડીને વયું જવું પડે છે. આવા પરાક્રમીને પણ જગત છોડીને વયું જવું પડે છે. પણ અદલ ઇન્સાફનો આ જે ફેંસલો છે એ કંઈક માણસો હસતા હસતા સ્વીકારે છે અને કંઈક માણસો રોતા રોતા સ્વીકારે છે. પણ જીયા બિન દે ઘસરીત બિન મારી એ સંભાસત પિયું બિન નારી. જીવ વગરનો માણસનો દેહ અને નદી વગરનું ગામ અને પીઓ વગરની સ્ત્રી, એ ત્રણ વસ્તુ હારા, એ ત્રણ વાના હારા નથી લાગતા. એમ ટીમાણા આમ દામ ઠામ બધી રીતે સુખી છે, પણ ગામના પાદરમાં નદી નથી. ઠાકોરને મનમાં વિચાર આવે છે કે મારા ગામના પાદરમાં નદી હોય તો કેવું સારું. એ નાના સા ગામડાના નાના વિહામાં વડલો ને બીજો ગોંદ રે જીરે. ગામના પાદર ખળખળ કરતી હાંજલ નદી વહી જતી હોય, નદીને કાંઠે વડ હોય, છોકરા ઓળકોળમડા રમતા હોય. ગામનું પશુધન છે એ ઝાડવાના છાંયે નદીના મીઠા મધ પાણી પી અને બેઠું હોય, અને બેહું નદીમાં હેલારા લેતી હોય, ધરામાં છોકરા ધુબકા મારતા હોય. આવું મારા ગામના પાદર ન બને. મનમાં વિચાર કરે નદીનું સર્જન કેમ કરું, હું ઈશ્વર નથી, શું કરું. એમાં બંગાળ બાજુથી એક જાદુગર આવેલો અને જાદુના ખેલ દેખાડે. ભાઈ નામ એનું ગોળિયો. સત્ય ઘટનાનો પ્રસંગ છે. એવા જાદુના ખેલ દેખાડે. ઋતુ વગરના ફળ, ઘડીક ચોમાસું દેખાડે, ઘડીક શિયાળો દેખાડે, ઘડીક ઉનાળો દેખાડે. એવા જાત જાતના અદ્ભુત ભારત વર્ષમાં કોઈ ખેલ ન કરી શકે એવો જાદુનો જાણકાર માણસ ગામના પાદરમાં આવેલો. ઠાકોર ખેલ જોવા માટે ગયા છે અને જંબુરિયાને હાકલ કરી અને ગોળીઓ જાદુગર છે એ કહે છે કે જંબુરિયા ઠાકોર પધાર્યા છે બાપ, શિયાળો દેખાડજો. પણ ત્યાં તો આખું ગામ છે ટાઢથી થાર 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 જોવા મળેલું. હા જંબુરિયા હવે ઉનાળો દેખાડતો બાપ, પણ ત્યાં તો ધોપ તાપ. ઘડીકમાં શિયાળો દેખાડે, ઘડીકમાં ચોમાસું દેખાડે. આંબાની ગોટલીની માથે ફૂંક મારે, એક ફૂંકે માથોડો આંબો થઈ જાય, અને બીજી ફૂંકે એની માથે મોર આવે, ને ત્રીજી ફૂંકે આંબાના ઝાડની માથે કેરીયું લટરલમ ઝૂલવા માંડે. ઋતુ વગરના ફળ દેખાડે. રાજાએ ઘોડિયાને કીધું, ઘોડિયા તારા ખેલ તો અમે બહુ જોયા બાપ, પણ હું આ ગામનો રાજા છું. મારા એક મનનું સપનું અધૂરું છે. શું? કે મારા ગામના પાદરમાં નદી નથી. એકવાર કહે ઘોડિયા મારા ગામના પાદરને કાંઠેથી, મારા ગામના પાદરમાંથી નદી વહી જતી હોય એવો ખેલ દેખાડ, તો તું જાદુગર સાચો. અરે બાપુ જાદુના ખેલ તો ઘડી તમને અચંબામાં નાખીને અચંબો પમાડનારા હોય. નદીનું સર્જન હું ક્યાં ભગવાન હતો. કે ગોડિયા તો તારી જાદુગીરીની માથે અને તારા મુર્શદની માથે ફિટકાર છે તને જેને જાદુ શીખવાડ્યો. પણ ફિટકાર શબ્દ જ્યાં સાંભળ્યો ગોડિયાએ કીધું પણ બાપુ એ ઘડી બે ઘડીના ખેલ તમે નદીને જોઈને શું કરશો? તમને આખી જિંદગી પસ્તાવો થશે કે ઘડી બે ઘડી મારા ગામના પાદરનું નદી તો જોઈ લઉં. અને ગોડિયાએ કીધું તો કરો ગામને ભેળું, અને પનેહારીઓને કયો કે માથે પાણીના બેડા લઈ અને પાણી ભરવા માટે આવે. ઘડીક નદીના મીઠા જળ ભરી લ્યો તમારા બેડામાં. ગામ આખું હલક્યું. પનેહારીઓ હલિયું પાતળિયું ને
નેણામાં જ નાગલી જો બન્યું હાલી જલ ભરવા પાતળિયું હાલી જલ ભરવા પાતળિયું હાલિયું પાતળિયું ને નેણામાં નાંગલી જો બન્યું હાલી જલ ભરવા પાતળિયું કાંબે ઉલર કટે હરી ગને ગમ કે ઘુઘરિયું એ ગમ કે ઘુઘરિયું ને પગમાં જણ કે ઝાંઝરિયું હાલી જલ ભરવા પાતળિયું હાલિયું પાતળિયું ને નેણામાં નાંગલી જો બન્યું હાલી જલ ભરવા પાતળિયું હાલી જલ ભરવા પાતળિયું હાલી જલ ભરવા પાતળિયું આખું ગામ હેલે ચડ્યું છે મેદની હકડી ઠેઠ જામી છે અને આયા ગોળીએ મંત્ર ભણવાના શરૂ કર્યા પણ ત્યાં તો આખું ગામ અચંબામાં પડી ગયું ગામને પાદર ખાળ 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 કહેતી નદી એ દેખાણી ગામને રાજા એવું શાબાશ ગોળિયા શાબાશ ગોળિયા શાબાશ ગોળિયા કે બાપુ આ તો બે ઘડીના ખેલ છે હમણે નદી અદ્રશ્ય થઈ જશે હમણે નદી વહી જશે પાણી ખોબો ભરીને પીવું હોય તો પી લો નદીનો અને બાયુ બહેનું ને કયો પાણી ભરવા હોય તો ભરી લે અને બાયુ એ બેડા પાણીના માથે લીધા ભાઈ નદીના પાણી ભરી ગોરી તારા બેડલે એ પૂનમ કેરો ચાંદ છે આજ ભાણ જળ ક્યો રે ગોરી તારા પાણીડાન બેડલે ગોરી તારા બેડલે પૂનમ કેરો ચાંદ છે ભાણ જબ ક્યો રે ગોરી તારા પાણીડાન બેડલે ગોરી તારા બેડલે નેવું કે રાની છે મારો જીવ તરશો રે ગોરી તારા પાણીડાન બેડલે ગોરી તારા બેડલે નેહ કે રાની છે મારો જીવ તર્યો રે ગોરી તારા પાણીડાન બેડલે જીવ તર્યો રે ગોરી તારા પાણીડાન બેડલે જીવ તરશો રે ગોરી તારા પાણીડાન બેડલે માથે ગોરીયું પાણી ની હેલું લઈ અને હાલતી થઈ છે રાજા દ્રશ્ય જોવે છે પણ રાજાના મનમાં પોરાના પલ્લા છૂટે છે શાબાશ ઘોડિયા આ હે ઘોડિયા કે તો ગામ ગરા તને આપું કે તો મારું માથું ઉતારી દો પણ ઘોડિયા હવે તું તારા મંત્ર ભણી નદીને પાછી ન આવતો ઘોડિયો કે બાપુ એ મંત્રની હારે તો અમારા જીવ જોડાણેલા હોય જેનું સર્જન અમે કર્યું હોય જાદુથી જાદુને અમારે પાછો વાળો જોઈએ બાપુ ને તારે મારું મોત થાય અરે ગોળિયા તારે માગવું હોય માગી લે ભલા માણા કહેતો તું ગામ ગરા દઈ દઉં
પણ ગોળિયા બે હાથ જોડીને હું ઠાકોર તને વિનંતી કરું છું, રાજા તારા પગમાં પડું છું, મારા ગામના પાદરથી તું નદી ન જવા દેતો. ગોળિયો મંત્ર પાછા ભણવા માંડ્યો. રાજાને એમ થયું ગોળિયો મંત્ર ભણી નદીને અદ્રશ્ય કરી નાખશે. એક ઝાટકે ગોળિયાનો તલવારથી માથું ઉતારી લીધું અને ટીમાણા ગામના પાદરમાં એ ગોળિયાના માયાજાળથી સર્જેલી નદી આજે પણ ગોળી નદી વહી જાય છે. ગોળી નદી, ગોળિયાએ નદીનું સર્જન કરેલું એટલે એ ગોળી નદીનું નામ ગોળી પાડ્યું. રાજાનો કોપ ન ઉતરે એટલે ગોળિયાનો જે કુટુંબ પરિવાર, કુટુંબ કબીલો બધો હતો એ બંગાળથી આવેલા પાછા બંગાળમાં વિયા ગયા. ભાઈ નાનો એવો 7-8 વર્ષનો દીકરો માં દીકરાને સંસ્કારના સિંચન કરે છે અને મુર્શદ જાદુના ખેલ શીખવાડે છે. આમાં એક દીકરો રમતો રમતો 7-8 વર્ષનો દીકરો ઘરેથી રમતો રમતો ગામના પાદરમાં નદીએ વહી ગયો. માને ખબર પડી મારો દીકરો જોયો, કારણ કે આંધળાની એક આંખ જેવો દીકરો. કોકે કીધું કે માં તમારો દીકરો નદી બાજુ જાતો તો, નદી બાજુ, અને દોટ મૂકી ભાઈઓ. ત્યાં તો એ ગોળિયાનો દીકરો નદીમાં પગ જબોળી અને વાદળને હારે વાતું કરે છે. દોડી માએ તેડી લીધો. અરે હા 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 મારા બાપ. ઘોડો એટલો બધો ચડેલો કે આ દીકરાને મારવો, નદી બાજુ કોઈ દી જાય નહીં, કારણ કે નદીએ તો એના બાપનો જીવ લીધો છે. બેટા અહીંયા શું કરતો હતો તું? માં હું વાદળના છોકરાની હારે વાતું કરતો હતો. વાદળના છોકરા હારે વાતું? તો કે હા. શું કહેતા હતા વાદળના છોકરા તને? માં મને વાદળના છોકરા એમ કહેતા હતા. શું? ઊંચા કરી બે હાથ ને રે ઘડીક ઉભલો રે જે, બાળા રાજા તને તેડી જશું ગમે દેશ વિદેશે. મને વાદળના છોકરા બોલાવતા હતા. માં એમ કહેતા હતા ગાલે મારી ભેળો, અમે તને દુનિયાની સૈર કરાવશું, દુનિયાની યાત્રા કરાવશું. બાળા રાજા તને તેડી જશું અમે દેશ વિદેશે. પછી તે વાદળના છોકરાને શું કીધું કે મેં એટલું કીધું મારો બાપ નથી, મારી માં એકલી છે. ના રે બાપુ મારી માવલડી વાટું જોશે ને રોશે. ના રે બાપુ મારી માવલડી વાટું જોશે ને રોશે. મારી માં મારા વગરની રોશે. મારો બાપ મરી ગયો, મારી માં નોંધારી છે. પણ ત્યાં તો ખમકારા મંડી કરવા મુર્શદને કીધું કે આને એવા જાદુના ખેલ શીખવાડો કે એના બાપનું વેર લઈ શકાય. અને 18 વર્ષનો થયો ત્યાં સુધીના જાદુ મંત્રના એવા ખેલ શીખ્યો. પણ રોજમાં કહેતે જોજે હો, ગોહિલવાડમાં તળાજા તાલુકાનું ટીમાણા ગામના પાદર તારા બાપે નદી સદી છે. એ ઠાકોર જીવતો હોય ત્યાં સુધી તારા જાદુના ખેલ બધાય નકામા છે. ભૂચર મોરી નામનો એક કારડિયો રજપૂત અને એક પંખીણી છે, એ આગમ ઉચરે છે. ભૂચર મોરીને કહે છે કે તું આ જગ્યાએ આ ટીબા ઉપરથી તું તારા ઉચાળા લઈને વયો જા, કારણ કે 8 દિવસ પછી એક ભયંકર યુદ્ધ થવાનું છે. પલચર પંખણી જી કે બાતા यूं કહે ભયચર ભૂચરી જી કે આગમ ઓચરે ઓચરે આગમ દ્રોળ ભાદર. એ ભૂચર મોરીનું છેલ્લું યુદ્ધ સતાજી જામ લડ્યા છે. સતાજી જામ, મેરુ ખવાસ, રાજપૂતો, આહીરો, મેર અને 8000 તુંબેલ ચારણો યુદ્ધમાં સામેલ હતા. 80,000 નું ફોજ લઈ અને અજીજ કોકો આવ્યો હતો. એમાં જામ સતાજીના કુંવર અજાજી 20 વર્ષની ઉંમર અને ચોરીએ ચડેલા હતા અને ધીંગાણાની હરોળ પડતી મૂકી અને પોતાના દીકરાના લગ્નના માંડવે માલવા માટે આવ્યા. જામ અજાજી એટલું કીધું, બાપુ
તમે ધીંગાણાનો મોરચો સંભાળવો પડતો મૂકીને તમે અહીંયા કેમ આવ્યા? કે બાપ તારા લગ્ન જોવા માટે આવ્યો છું. ધીંગાણાનો મોરચો સંભાળવો પડતો મૂકીને તમે અહીંયા કેમ આવ્યા? કે બાપ તારા લગ્ન જોવા માટે આવ્યો છું. ઓ બાપુ, હોય વ્રત બાળ કે ગંગ જોબન ભર્યો, હોય બળવાન કે ગબલ ઘેલો, અને ગીત મંગળ તણા ગાઈને કંઠમાં ભલે ને હોય વરમાળ ચોરી ચડેલો. પણ હાક જ્યાં હાંભળે દેશદ્રોહી તણી ભાગમાં એને લખ્યું સહેવું, ઈ પંથ ધૂત ના વીર રજપૂત ને જીવવું તે પછી ઝેર જેવું. તમને મારા લગ્ન માણવાનું યાદ આવ્યું? ક્ષત્રિયનો ધર્મ નથી બાપુ ધીંગાણાનો મોરચો પડતો મૂકીને પોતાના દીકરાના માંડવે માલવા માટે આવે. પોતાની તરવારથી પોતાની વરમાળ કાપી નાખીએ જામજાજીએ, અને વિશે લીધી વાટ તે તો 80,000 ઉપરે અજમલિયા હરાટ તારા ઘટ મેં લોક ભલિયા ઘણા. અજમલિયો અલંગે આજ લાયો લાખા હર ધણી દંતુ સળ પગ દે અને અંબાડીએ હણિયા ઘર. વિશે લીધી વાટ તે તો 80,000 ઉપરે 80,000 ના દલકટકની સામે જામ અજોજી 20 વર્ષની ઉંમરે પોતાના બાપને માંડવે પડતો મૂકી વરમાળ ફેંકી અને જે દિવસે ઘોડીની માથે સવાર થયો તેથી કેવો લાગ્યો તો નવ ગયાંદર રઘુવંશ મણી રાજ ગલાન સમાન. આપી તે અળગી કરી ખેલણ કાજ ખળા, કંઠે કેહરી તણા જાણે કોઈ હાકલ હત્રહલ રાવત. આપી તે અળગી કરી અને ખેલણ કાજ ખળા. ઈ યુદ્ધના પડાવમાં ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડમાંથી ઘરે ઘરેથી રાજપૂતો આવ્યા હતા ભૂચર મોરીના યુદ્ધમાં. એમાં કચ્છના ભદ્રેશ્વર ગામથી મેરામણજી નામનો 14 વર્ષનો એક જુવાન, હજી ફૂટતી મોહરે, હજી જુવાની પૂરેપૂરી શરીરમાં પ્રવેશી નથી એવો કુમાર અવસ્થાનો મેરામણ કુંવર એ જામ હરદોળજીને મળે છે. અને જામ હરદોળજી કુણું પણ કાળજું કરી નાખે એવું મેણું મારે છે કે કુંવર મેરામણ, તમારે ત્યાં બધા મોટી ઉંમરના રાજપૂતો શું મરી ગયા હતા, ધીંગાણામાં કામ આવી ગયા હતા કે તમારી જેવા હજી મોઢામાં જનેતાના ધાવણ ફોરે છે? અહીંયા કઈ માસીબાનો માલ ખાવાનો નથી, અહીંયા તો દુશ્મનોની સામે લડવાનું છે. પણ મેણું કોઈને મારીએ નહીં, મેણું માથાનો ઘા. સાહેબ મેણું લાગી ગયો પણ જવાબ આપો છે જામ હળદોળને. એટલે પોતે એક જ શબ્દ ઘૂંટાણા કરે છે, હું રાજપૂત છું, હું ક્ષત્રિય છું. હરિયલ ઘરે ન હોય અને ફળિયામાં કુંજરણા ફરે, એને વયની વાટું નોય પછી કેહર બચાને કાગડા. હરિયલ ઘરે ન હોય અને ફળિયામાં કુંજરણા ફરે. રાજપૂતના દીકરાને વયની ઉંમરની વાટ જોવાની હોય, હરિયલ ઘરે ન હોય અને ફળિયામાં કુંજરણા ફરે, એને વયની વાટું નોય કેહર બચાને કાગડા. ઉતરે નંગના બત જીત મહાવત જય ગજ શીશ ચડ્યો ચડ્યો બદલા જન ભુટ્ટ બિલોરી તણો જન જન્મ થતા જડ્યો જડ્યો મરડા જ નહીં બ્રિટિકા ઘટકો કુંભકાર જ ઘાટ ઘડ્યો જ ઘડ્યો દિલ શબ્દ જુઓ દલ પત કહે જન જાતિ સ્વભાવ પડ્યો જ પડ્યો. ઉતરે નંગના બત જીત મહાવત જય ગજ શીશ ચડ્યો ચડ્યો. એમાં સામેની ફોજમાંથી હરદોળ જામને મારવા માટે એક રાજપૂત તૈયાર થયો છે, દગો કરી અને દુશ્મનની ફોજમાં દાખલ થઈ ગયો. જામ હળદરોળ જેવી અણહાર વાળો એમના નાના ભાઈ છે એ સ્નાન કરવા માટે બેઠા છે. અને આ જુવાને જોયું કે આ જામ હળદરોળ જ છે એટલે પૂછ્યું કે આપનું નામ? એક સેકન્ડમાં આ તો રાજપૂત ચતુરાઈ ચારણ તણી અને રીતુ રજપૂતા ઓળખી ગયો કે આ દગો છે. એટલે કીધું કે મારું નામ જામ હળદોળ છે, બોલ શું કામ છે? પણ ત્યાં તો હાથમાં ભાલો ફારક કરી અને છાતી ચીરી અને નીકળી ગયો નાના ભાઈના છાતીમાંથી. હળદોળ જામ બચી ગયા. પણ 14 વર્ષનો કુંવરડો જે ભદ્રેશ્વર કચ્છમાંથી આવ્યો હતો એને એમ થયું કે જેના માટે હું ધીંગાણા આવ્યો છું અને એને મારવા વાળો જો એમ નામ જાય તો મારી જનેતાનું ધાવણ થાયો ન થાયો કેવો ભાઈઓ. 14 વર્ષનો કુંવર પોતાની પટ્ટી નામની ઘોડીની માથે સવાર થયો. ઘણા એવું ગાય છે, હાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગ વખાણું? પછી નહીં, પણ હાય મેરામણ કુંવર બાપ
તારા હાથને વખાણવા કે હે પટ્ટી ઘોડી તારા પગને વખાણવા. જનેતા ને મરતો સૈનિક સંદેશો મોકલાવે છે.